બનાસકાંઠાના ડીસામાં શાંતિરંગા ગ્રુપના સભ્યોએ મોટો પર્દાફાશ કર્યો છે। ગ્રુપના આક્ષેપો મુજબ ડીસા સહિત 7 નગરપાલિકામાં 100 કરોડથી વધુનું કૌભાંડ આચરાયું છે। ડીસામાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં શાંતિરંગા ગ્રુપના સભ્ય અને એડવોકેટ ધર્મેન્દ્ર ફોફાણીએ ચોંકાવનારા આક્ષેપો કર્યા। સ્વચ્છ ભારત મિશન અને મંગલમ યોજના હેઠળ સરકારની આંખમાં ધૂળ નાખી એક રાજકીય નેતાના આશીર્વાદથી આ કૌભાંડ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ તેમણે કર્યો। આક્ષેપ મુજબ માત્ર ડીસા નગરપાલિકામાં જ 8 કરોડનું ગેરવપરાશ થયું છે, જ્યારે ડીસા સહિત 7 નગરપાલિકાઓમાં મળીને 100 કરોડનું કૌભાંડ આચરાયું છે। ડીસાના વિકાસના વિરોધીઓને કેવી રીતે એ લોકો વિકાસને અવરોધી રહ્યા છે એ માટે આજે પત્રકાર પરિષદ બોલાવેલી છે। ડીસા નગરપાલિકામાં અને બીજી 6 નગરપાલિકામાં ટોટલ 7 નગરપાલિકામાં 100 કરોડથી વધારે કચરાનું એક કૌભાંડ છે અને જે રેકર્ડ ઉપરના પુરાવામાં SBM2 સાથે સંકળાયેલા અધિકારીઓ, ડીસા નગરપાલિકાના અધિકારીઓ અને ડીસા નગરપાલિકાના રાજકારણીઓ તેમજ ડીસાના અગ્રણી રાજકારણીઓની સંડોવણી છે। આ બાબતે ખોટા ઠરાવો ડીસા નગરપાલિકાની કારોબારીમાં થયા છે, ખોટા રિપોર્ટો બન્યા છે, ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટો પણ કોઈ ટેકનિકલ એક્સપર્ટ સિવાય બનાવી એકલા ડીસા નગરપાલિકામાં જ 8 કરોડ 65 લાખ રૂપિયાનું ટેન્ડર કોઈ સાધારણ સભામાં કોઈ પણ મંજૂરી વગર અથવા તો કોઈ પણ જાતના ઠરાવ વગર આપી દેવામાં આવ્યું છે અને પાછળથી ઇન્ચાર્જ પ્રમુખ દ્વારા સાધારણ સભામાં કોઈ ઠરાવ રજૂ થયેલો ના હોવા છતાં ખોટો ઠરાવ રાખી અને એને ઓથેન્ટિસિટી કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યા છે। અને જે ટેન્ડર આપવામાં આવેલું એ ટેન્ડરમાં જે શરતો હતી એ પ્રમાણેના કોઈ ડોક્યુમેન્ટ રજૂ ના થયેલા હોય, જે ડોક્યુમેન્ટ રજૂ થયા છે ખોટા ડોક્યુમેન્ટ રજૂ થયા છે। એમાંથી એક એક્ઝામ્પલ મેં આપ્યું કે CA સર્ટિફિકેટ રજૂ થયું છે, જે CA સર્ટિફિકેટ આપે ત્યારે ટર્નઓવર માટેના સર્ટિફિકેટ માટેના ડેટા અપલોડ કરવા પડતા હોય છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની વેબસાઇટ ઉપર। ત્યાંના ડેટા અને અહીંયા જે રજૂ થયેલા છે ડેટા બહુ જ ડિફરન્ટ છે અને આ રીતે ખોટા CA સર્ટિફિકેટ અને ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને જેને આવા કોઈ કામનો અનુભવ જ નથી, એની પાસેથી કોઈ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ પણ લીધા સિવાય માત્ર કોઈ રાજકીય નેતાના સહારે અને એના ઇશારે 7 નગરપાલિકાઓમાં ખૂબ મોટું જ કૌભાંડ, માત્ર એક જ પ્રોજેક્ટનું કૌભાંડ ગણીએ તો 100 કરોડ કરતાં વધારેનું કૌભાંડ આચરવામાં આવેલું છે। શાંતિરંગા ગ્રુપે સીધી આંગળી ડીસાની નગરપાલિકા તરફ ઉઠાવી છે। આક્ષેપ છે કે ડીસા નગરપાલિકાએ મેક્સ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કોર્પોરેશન સિદ્ધપુર સાથે ગેરરીતિભર્યો કરાર કર્યો। આ કંપનીના માલિક પરેશ જગાજી કછવા અને નગરપાલિકાના હોદ્દેદારો તથા અધિકારીઓએ મળીને કૌભાંડ આચર્યું હોવાની ફરિયાદ ઉઠાવવામાં આવી છે। શાંતિરંગા ગ્રુપે સમગ્ર કૌભાંડની નિષ્પક્ષ તપાસ કરીને દોષિતોને કડક સજા આપવાની માંગણી કરી છે। આ મુદ્દે હવે સરકાર અને તંત્ર શું પગલાં ભરે છે તેની રાહ જોવી પડશે। ડીસા સહિત 7 નગરપાલિકાઓમાં 100 કરોડના કૌભાંડના આક્ષેપો સામે આવ્યા છે। હવે આ મામલે તંત્ર દ્વારા કેવી તપાસ હાથ ધરવામાં આવે છે તે જોવાનું રહેશે। બનાસકાંઠાના ડીસાથી હરીશ ઠક્કરનો અહેવાલ।